ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં અત્યાર સુધી ચેપ્ટર નંબર 4 પુરવઠામાં 9 પ્રશ્નોના જવાબ ભણી ચૂક્યા છે. છેલ્લે આપણે પુરવઠામાં વિસ્તરણ સંકોચન અને પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો એવા પ્રશ્નોના જવાબ ભણ્યા હતા. આજે હવે આપણે આગળ વધીએ. આ ચેપ્ટરનો મહત્વનો કહી શકાય એવો 5 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 10, બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો. પ્રશ્ન ફરી એકવાર, બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો. હવે કિંમત નિર્ધારણ એટલે શું? કિંમત નિર્ધારણ બહુ સરળ શબ્દોમાં કિંમત નક્કી કરવી, ભાવ નક્કી કરવાના. કોના? તો કિંમત નિર્ધારણ એટલે બજારમાં માંગ થતી હોય, જે વસ્તુ લોકો ખરીદવા ઈચ્છે છે, બરાબર, અને વેચાતી પણ હોય. જે વસ્તુની માંગ થાય છે, જે લોકો ખરીદવા માંગે પણ છે, અને વસ્તુ વેપારીઓ વેચે પણ છે, તો એવી વસ્તુ કે સેવાની કિંમત કેવી રીતે નક્કી થતી હોય છે તેની સમજૂતી આપીએ તો એ કિંમત નિર્ધારણ કહેવાય. જો આપણને 1 માર્ક માટે પ્રશ્ન પૂછાય તો જવાબ લખવો પડશે ચીજ વસ્તુ કે સેવાની કિંમત. ચીજ વસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. ચીજ વસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. તેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે. તેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે. ફરી એકવાર, ચીજ વસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. તેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે. પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિને આપણે ધ્યાનમાં રાખીને કિંમત નિર્ધારણની પ્રક્રિયા વિશે સમજીશું. પૂર્ણ હરીફાઈ એ બજારનું એક સ્વરૂપ છે. આપણે આના પછીના 6 નંબરના ચેપ્ટરમાં બજાર, એમાં બજારના જુદા જુદા પ્રકારો છે, જેમાં હરીફાઈના આધારે પૂર્ણ હરીફાઈવાળું બજાર, અપૂર્ણ હરીફાઈવાળું બજાર એ વિશે વિગતે સમજીશું. પણ હું તમને ખૂબ જ ટૂંકમાં એના વિશે થોડું જણાવી દઉં કે પૂર્ણ હરીફાઈવાળું બજાર એક એવું બજાર છે જ્યાં બહુ જ બધા અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય છે. એટલા બધા વેચનારા હોય છે, એટલા બધા ખરીદનારા હોય છે કે કોઈ એકાદ વેચનાર કે એકાદ ખરીદનાર સમગ્ર બજાર ભાવ પર અંકુશ નથી ધરાવતો, બરાબર. અહીં વાહન વ્યવહારનો કોઈ ખર્ચ નથી થતો. જે ઉત્પાદકો વસ્તુઓ વેચે છે ને એ સમાન ગુણી હોય છે. સમાન ગુણી એટલે રૂપ, રંગ, ઘન, કદ, આકાર, વજન, ગુણવત્તા, કિંમત બધું સેમ ટુ સેમ એકદમ સરખું. અહીં નવી પેઢીઓને બજારમાં પ્રવેશવાની છૂટ હોય છે. કોઈ પેઢી ખોટમાં ચાલતી હોય, ધંધો બંધ કરવો હોય તો જઈ શકે છે. આવા જુદા જુદા એના લક્ષણો છે, જે આપણે 6 ચેપ્ટરમાં વિગતે સમજીશું. અત્યારે આપણે પૂર્ણ હરીફાઈની સ્થિતિમાં બજારમાં કિંમત કેવી રીતે નક્કી થાય છે એ આપણે એમાં સમજીશું. આ પ્રશ્નમાં પણ એવું લખી શકે છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો. ચાલો, ઘણીવાર આપણને એવું લાગે છે કે વસ્તુની કિંમત બજારમાં ઉત્પાદકો દ્વારા નક્કી થતી હોય છે. ઘણીવાર આપણને એવું લાગે કે બજારમાં જે વસ્તુ વેચાય છે ને એના ભાવ કોણ નક્કી કરે છે? ઉત્પાદકો. પણ સામાન્ય રીતે જે ધંધાદારી પેઢીઓ છે એ ઈચ્છે ને એટલી કિંમત રાખી નથી શકતી, ધારે એટલા ભાવ નક્કી નથી કરી શકતા. કેમ? કે જે લોકો ભાવ વધારે લેવા માંગે ને તો નક્કી કરેલા કિંમતે તેઓ ઈચ્છે એટલો માલ વેચી નથી શકતા. ભાવ તમે વધારે રાખવા માંગો ને તો વેચાણ ઓછું થાય, ક્વોન્ટિટી ઓછી થઈ જાય વેચાણની. એટલે ઉત્પાદકો એવું ઈચ્છે કે અમે ભાવ બી વધારે રાખીએ
અને માલ બી વધારે વેચાય એ શક્ય નથી. ભાવ વધારે રાખો તો ઉત્પાદન ઓછું વેચાશે. એટલે આપણે એવું કહી શકીએ કે એ લોકો ધારે એવા ભાવ ના રાખી શકે, કારણ કે નક્કી કરેલી કિંમતે તેઓ ઈચ્છે એટલું વેચાણ નથી કરી શકતા. બીજું, પ્રવર્તમાન કિંમતે વસ્તુ કેટલા પ્રમાણમાં ખરીદવી એ કોણ નક્કી કરે છે? ગ્રાહક નક્કી કરે છે. પ્રવર્તમાન કિંમતે વસ્તુ કેટલા પ્રમાણમાં ખરીદવી તે ગ્રાહકો તેમની માંગ દ્વારા નક્કી કરે છે. આમ જોવા જઈએ તો માંગ અને પુરવઠો સંયુક્તપણે ભેગા થઈને વસ્તુની કિંમત નક્કી કરે છે. એકલી માંગ કે એકલો પુરવઠો, એટલે એકલા ઉત્પાદકો કે એકલા ગ્રાહકો વસ્તુના ભાવ નક્કી કરતા નથી. આ બાબતને સમજાવવા માટે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કાતરનું. પ્રોફેસર માર્શલે કાતરના 2 પાનાના દ્રષ્ટાંત દ્વારા, ઉદાહરણ દ્વારા આપણને આ વાત સમજાવી છે કે બજારમાં વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે. તો સામાન્ય રીતે એવું કહી શકીએ કે કાતરના 2 પાના હોય છે, આમ ઉપરનું અને નીચેનું. આમ કાતરથી કાગળ કે કાપડ કે કશું પણ આપણે કાપી શકતા હોઈએ છીએ. કાતરનું ઉપલું કે નીચલું પાનું સ્વતંત્ર રીતે એકલું ઉપરનું કે એકલું નીચેનું એ પાનું જ કાપે છે એવું આપણે કહી ના શકીએ. કાપવાનું કાર્ય નથી કરતું. એવું બની શકે કે જ્યારે આપણે કાતરથી કશું કાગળ કે કશું કાપતા હોઈએ, ઉપરનું પાનું બહુ સક્રિય હોય ત્યારે નીચેનું પાનું સ્થિર રહે છે, ઓછું સક્રિય છે, પણ એના સપોર્ટથી જ કાગળ કપાતો હોય છે. એટલે એવું બને કે ભાઈ ઉપલું પાનું કાપવાનું કામ કરે ત્યારે નીચલું પાનું સ્થિર રહે છે અથવા અલ્પ સક્રિય, ઓછું સક્રિય હોય છે. પણ એના પરથી આપણે એવું તો ના જ કહી શકીએ કે નીચલું પાનું જરૂરી જ નથી. એકલા ઉપલા પાને જ ઉપરનો ભાગ છે કાતરનો, એના લીધે જ કાગળ કપાયો એવું ના કહેવાય. બેવ જરૂરી છે. જે રીતે કંઈ પણ કાગળ કે કાપડ કે કશું કાપવું હોય તો કાપવાની ક્રિયા માટે કાતરના બંને પાના જરૂરી છે, ઉપરનું નીચેનું. તો એવી જ રીતે વસ્તુની કિંમત નિર્ધારણમાં માંગ અને પુરવઠો બંને જરૂરી છે. એકલી માંગ કે એકલો પુરવઠો નહીં. વસ્તુની કિંમત નિર્ધારણ માટે બંને માંગ, પુરવઠો બંને જરૂરી છે. આ બાબતને હવે આગળ સમજાવતા એવું કહી શકાય કે અમુક કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો બંને સરખા જ થઈ જતા હોય છે. અમુક વખત એવું થતું હોય છે કે માંગ અને પુરવઠો સરખા થઈ જાય છે કોઈ એક ચોક્કસ કિંમતે, ત્યારે તે સમતુલામાં છે તેમ કહેવાય. સમતુલા, ઇક્વિલિબ્રિયમ. સમતુલા એટલે એક એવી સ્થિતિ જ્યાંથી કિંમત વધવાની કે કિંમત ઘટવાની શક્યતા નથી. અને કદાચ ઘટશે કે વધશે, ફેરફાર થશે ને તો એ પાછું ત્યાં એને અટકી જશે. ફરીથી, આ જે સમતુલા શબ્દ છે ને એનો અર્થ શું છે? ઇક્વિલિબ્રિયમ. એક એવી સ્થિતિ જ્યાં પરિવર્તનોને કોઈ અવકાશ નથી, ફેરફારો થવા દેવામાં આવશે નહીં. એટલે આ કિંમત એક વખત નક્કી થઈ પછી ધારો કે કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય, પણ બજાર તંત્ર એવી રીતે કાર્ય કરશે કે સમતુલા પાછી આપણે મેળવી શકીએ છીએ. સમય સંજોગો બદલાતા આ સમતુલામાં વિક્ષેપ પડે, ડિસ્ટર્બન્સ થાય, એટલે કિંમત વધઘટ થાય, બરાબર. પણ આંતરક્રિયાઓ, બજારની ક્રિયાઓ, માંગ અને પુરવઠાના પરિબળો એવી રીતે કાર્ય કરશે કે છેવટે સમય જતાં પુનઃ સમતુલા સ્થપાતી હોય છે. કેવી રીતે? તો આપણે એક કોષ્ટક અને આકૃતિ દ્વારા સમજીએ. જુઓ, કોષ્ટકમાં આપણને બતાવ્યું છે કે વસ્તુની કિંમત, જુદી જુદી કિંમતો 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા અને 50 રૂપિયા. જે વખતે વસ્તુની માંગ
અનુક્રમે 1000, 800, 600, 400 અને 200 કિગ્રા છે. જેમ જેમ વસ્તુની કિંમત વધતી ગઈ તેમ તેમ વસ્તુની માંગ ઘટતી ગઈ. જેઓ બતાવે છે કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કિંમત વધતી જાય છે, માંગ ઘટતી જાય છે. પણ તમે કિંમતની સામે પુરવઠો ચકાસો. પુરવઠામાં શું થાય છે? 10 રૂપિયા કિંમતે 200, 20 રૂપિયા કિંમતે 400, 30 રૂપિયા કિંમતે 600. જેમ જેમ કિંમત વધતી જાય છે, પુરવઠો વધતો જાય છે. એટલે આપણે એવું શીખ્યા છે કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. આ બધી બાબતને હવે આકૃતિમાં દર્શાવીએ. તમે નીચે જુઓ તો આકૃતિમાં આડી ધરી જે એક્સ ધરી છે એના પર શું દર્શાવ્યું છે? વસ્તુની માંગ અને પુરવઠો બંને બતાવ્યા છે કિલોગ્રામમાં. અને જે ઊભી ધરી છે વાય ધરી, એ વાય ધરી પર આપણે શું લીધું છે? કિંમત લીધી છે રૂપિયામાં. હવે તમે જુઓ તો જ્યારે વસ્તુની કિંમત 30 રૂપિયા છે, વચ્ચે સેન્ટરમાં કિંમત ₹30 છે, એની આડી લાઈન જુઓ અને ઊભી લાઈન. જ્યાં 600 એકમ, બરાબર જોજો, જ્યારે કિંમત 30 રૂપિયા છે ત્યારે વચ્ચે ઈ પોઈન્ટ આપેલો છે. ઈ પોઈન્ટ જ્યાં ડીડી રેખા જે માંગ રેખા છે અને એસએસ રેખા પુરવઠા રેખા છે, આ બંને એકબીજાને છેદે છે. ડીડી એટલે ડિમાન્ડ કર માંગ રેખા અને એસએસ પુરવઠા રેખા બંને એકબીજાને ક્યાં છેદે છે? ઈ બિંદુએ. ત્યાં કિંમત કેટલી છે? 30. અને એની નીચે જોશો તો પુરવઠો કેટલો છે? માંગ અને પુરવઠો 600 કિલોગ્રામ. એમાં ઊભી લીટી આપણે દોરી દઈશું. હવે આપણે વાત કરીએ કે આ 30 રૂપિયાથી કિંમત વધીને ધારો કે 40 થાય તો શું થાય છે? કિંમત 30 રૂપિયાથી વધીને 40 રૂપિયા થઈ જાય તો માંગનો નિયમ શું કહે છે? કિંમત વધે તો માંગ ઘટે. માંગ 600 એકમથી ઘટીને 400 એકમ થઈ ગઈ. પણ પુરવઠાનો નિયમ એવું કહે છે કે કિંમત વધે તો પુરવઠો વધી જાય. તો કિંમત જ્યારે 30 થી 40 થાય છે તો પુરવઠો 600 થી વધીને 800 થઈ ગયો. એટલે હવે એને છે ને તમે જુઓ 40 રૂપિયાની કિંમતમાં આડી લાઈન, જ્યાં માંગ રેખા ડીડી છે ને એના ઉપર એ બિંદુ દર્શાવ્યું છે જે 400 કિલોગ્રામ માંગ દર્શાવે છે. જ્યારે એસએસ પુરવઠા રેખા પર 40 રૂપિયાની કિંમતે સી બિંદુ એ 800 કિલોગ્રામ પુરવઠો દર્શાવે છે. એટલે આ છે ને માંગ અને પુરવઠા વચ્ચે ગેપ સર્જાય છે. ગેપ કેટલો ગેપ થયો? એ થી સી જેટલો. એ થી સી એટલે આમ નીચે જુઓ તો 800 અને 400 વચ્ચેનો તફાવત 400 એકમ થાય, 400 કિગ્રા. તો એ થી સી જેટલો ગેપ પડ્યો. હવે એના લીધે શું થશે કે પુરવઠો બધો બહુ થઈ ગયો, બજારમાં માલ વેચવા કાઢ્યો છે પણ માંગ ઓછી થઈ ગઈ. એટલે વેપારીઓએ પોતાનો માલ વેચવો હોય, એમની ગરજ હોય તો ભાવ ઘટાડવા પડશે. એટલે જે 40 રૂપિયા ભાવ વધી ગયા હતા પાછા ઘટીને કેટલા થઈ જશે? 30. એવું જ આપણે જ્યારે ભાવ ઘટાડીએ ને તો શું થાય છે? જુઓ, જ્યારે ભાવ 30 રૂપિયાથી ઘટાડીને 20 રૂપિયા કરી દીધો નીચે, તો માંગનો નિયમ એવું કહે છે કિંમત ઘટે માંગ વધી જશે. એટલે માંગ 600 થી વધીને 800 થઈ ગઈ. હવે ડીડી માંગ રેખા ઉપર 20 રૂપિયાની કિંમતની આડી લાઈનમાં તમે જોશો તો માંગ 800 કિગ્રા થઈ ગઈ, જે ડી બિંદુ દ્વારા દર્શાવ્યું છે. પણ કિંમત ઘટી ગઈ, 30ના 20 થયા એટલે પુરવઠો ઓછો થઈ જાય, એવો પુરવઠાનો નિયમ છે. તો પુરવઠો 600 થી ઘટીને 400 થઈ ગયો, બરાબર, જે બી બિંદુથી દર્શાવ્યું છે. હવે આપણે એવું જોઈ શકીએ છીએ કે માંગ વધી ગઈ અને પુરવઠો ઓછો છે. માંગ પુરવઠા વચ્ચે બી ડી જેટલું અંતર સર્જાય છે. હવે અહીં માંગ વધી ગઈ, પુરવઠો ઓછો છે, એટલે વસ્તુની અછત સર્જાશે અને જેની અછત હોય તેના ભાવ વધે છે. એટલે સ્વાભાવિક છે આ જે ભાવ 20 રૂપિયા હતા ને પાછા વધી જશે, જે 30 રૂપિયા થઈ જશે. એટલે આમ ઓવરઓલ જોવા જઈએ ને તો આ 30 રૂપિયા જે કિંમત છે એ સમતુલા કિંમત છે
અહીં વસ્તુની કિંમત ધારો કે બધી વધી ગઈ 40 રૂપિયા થાય કે ઘટીને 20 રૂપિયા થાય તો પણ બજાર ક્રિયા માંગ અને પુરવઠો એવી રીતે કાર્યરત રહે છે કે જેથી કરીને આ ભાવ 30 રૂપિયા એમનો એમ સ્થિર રહેશે. એકવાર એમાં વિક્ષેપ પડે, ભાવ બદલાય, પણ પછી પાછો આવીને 30 રૂપિયા પર અટકી જશે. તો આ રીતે આ પ્રશ્નનો જવાબ છે. હવે આપણે એની સમજૂતી જે અંદર લખી છે એ વાંચીને સમજીએ. તો એ આ પ્રમાણે છે. કે આકૃતિમાં ડીડી વસ્તુની માંગ રેખા છે અને એસએસ એ વસ્તુની પુરવઠા રેખા છે. બંને એકબીજાને ઈ બિંદુએ છેદે છે. તેથી ઈ થી ક્યુ કિંમત જે 30 રૂપિયા છે જે નક્કી થાય છે, આ કિંમતે વસ્તુની માંગ અને પુરવઠો ઓક્યુ જેટલા છે. જ્યાં 600 છે ને ત્યાં ક્યુ લખી દેવાના. એટલે ઓક્યુ 0 થી ક્યુ જેટલા માંગ અને પુરવઠો છે 600 કિગ્રા. એ બંને સરખા જ છે, માંગ અને પુરવઠો બંને સરખા જ છે અને સમતુલા સ્થપાય છે. જો કિંમત 30 રૂપિયાથી વધીને 40 રૂપિયા થાય તો વસ્તુની માંગ 600 કિગ્રાથી ઘટીને 400 કિગ્રા થઈ ગઈ. વસ્તુનો પુરવઠો 600 કિગ્રાથી વધીને 800 કિગ્રા થઈ ગયો. એટલે માંગ અને પુરવઠા વચ્ચે એ થી સી જેટલું અંતર સર્જાય છે, ડિફરન્સ પડે છે, ગેપ પડે છે. માંગ કરતાં પુરવઠો વધી જાય છે. પરિણામે કિંમત નીચી જવાનું વલણ ધરાવે છે, ભાવ ઘટે છે. કેમ કે પુરવઠો વધી ગયો, બધો બહુ માલ બજારમાં વેચવા મૂક્યો છે પણ કોઈ ખરીદવા આવતું નથી. એટલે વેપારીઓએ પોતાનો માલ વેચવા માટે પોતાની ગરજ હોવાથી ભાવ ઘટાડવા પડશે. પરિણામે કિંમત નીચે જવાનું વલણ ધરાવે છે. એનાથી ઓપોઝિટ, જો વસ્તુની કિંમત ₹30 થી ઘટીને ₹20 થાય, ભાવ ઘટી ગયા, 20 રૂપિયા થઈ ગયા, તો વસ્તુની માંગ 600 કિગ્રાથી વધીને 800 કિગ્રા થઈ જાય છે. માંગ વધી ગઈ, બરાબર, ભાવ ઘટ્યા 30 થી 20, માંગ વધીને 600 થી 800 કિગ્રા થઈ ગઈ. પણ એની સામે પુરવઠો 600 કિગ્રાથી ઘટીને 400 કિગ્રા થાય છે. માંગ અને પુરવઠા વચ્ચે બી થી ડી બીડી જેટલું અંતર સર્જાય છે, ગેપ પડે છે. બરાબર, માંગ અને પુરવઠા વચ્ચે ગેપ પડે છે, કેટલો? બીડી જેટલો. તો પુરવઠા કરતાં માંગ વધી જાય છે. અહીં પુરવઠો ઓછો છે, માંગ વધારે છે, એટલે વસ્તુની શોર્ટેજ થશે. પરિણામે કિંમત ઊંચી જવાનું, ભાવ વધવાનું વલણ જોવા મળે છે. જે વસ્તુની શોર્ટેજ થાય, વસ્તુની અછત થાય, સ્વાભાવિક છે ભાવ વધવાના છે. આમ જે કિંમતે વસ્તુ માટેની માંગ અને પુરવઠો સરખા થાય તે સમતુલાની કિંમત છે. જ્યાં વસ્તુની માંગ અને પુરવઠો સરખા થાય તે સમતુલાની કિંમત છે. માંગ કે પુરવઠામાં જ્યાં સુધી કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થાય, બરાબર, ત્યાં સુધી આ જ કિંમત ટકી રહે છે, જે સમતુલા કિંમત છે. આમ આપણને આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એની સમજૂતી આપી છે. થોડો લેન્ધી આન્સર છે, બીજા બધા પ્રશ્નો કરતાં થોડો વધારે લાંબો જવાબ છે, થોડો અઘરો જવાબ છે. એને આપણે 2-3 વાર વાંચશો, તમે જોશો આ વિડીયો, તો તમને થોડું વધારે સમજ પડશે, તમે યાદ રાખી શકશો. આના પછી હવે આપણે આ ચેપ્ટરના છેલ્લા તરફ જઈએ તો 11મો અને 12મો બે પ્રશ્ન સી વિભાગમાં 2-2 માર્કના આપેલા છે, જે ખૂબ જ ટૂંકમાં ઉત્તર છે, જે આ પ્રમાણે છે. પ્રશ્ન નંબર 11, પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે, શા માટે? કારણ આપીને સમજાવો. પુરવઠા રેખાનો ઢાળ ધન કેમ હોય છે, પોઝિટિવ કેમ હોય છે? બરાબર, 2 માર્ક માટે સમજાવો. જવાબ: વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાથી વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે
સીધો સંબંધ હોવાથી પુરવઠા રેખાનો ઢાળ ધન છે. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ હોવાથી પુરવઠા રેખાનો ઢાળ ધન છે. જેમ જેમ વસ્તુની કિંમતમાં વધારો થાય છે, તેમ તેમ વસ્તુના પુરવઠામાં પણ વધારો થાય છે. ભાવ વધતા જાય તો પુરવઠો વધતો જાય છે અને પુરવઠા રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે. ફરીથી, પુરવઠા રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જાય છે, જે પુરવઠા રેખાનો ઢાળ ધન છે એવું બતાવે છે. ટૂંકમાં ઉત્તર છે આ 2 માર્ક માટેનો પ્રશ્ન. છેલ્લો પ્રશ્ન આ ચેપ્ટરનો 2 માર્ક માટેનો. શા માટે પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે, પરંતુ કુલ જથ્થા કરતાં વધારે ના હોઈ શકે? પુરવઠો ઉત્પાદન કરતાં વધારે કેમ હોઈ શકે, પણ કુલ જથ્થા કરતાં વધારે તો ના જ હોય? કેમ એવું? 2 માર્ક માટે જવાબ: ઉત્પાદક કે વેપારીઓ દ્વારા કુલ જથ્થાનો જેટલો પણ ભાગ અમુક ચોક્કસ કિંમતે અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન વેચાણ માટે મૂકવામાં આવે તો તે પુરવઠો કહેવાય છે. ફરીથી, ઉત્પાદક કે વેપારીઓ દ્વારા જથ્થાનો જે ભાગ અમુક ચોક્કસ કિંમતે અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન વેચાણ માટે મૂકવામાં આવે તો તે પુરવઠો કહેવાય છે. પણ બધો જ જથ્થો પુરવઠો બને જ એવું નિશ્ચિત નથી હોતું. આપણી પાસે જેટલો પણ માલ જથ્થા તરીકે સ્ટોક તરીકે હોય એ બધો જ માલ આપણે વેચવા કાઢી નાખીએ એવું જરૂરી નથી, એવું નિશ્ચિત નથી. પુરવઠો એ જથ્થાનો જ એક ભાગ છે. આપણી પાસે જેટલો પણ સ્ટોકમાં માલ હોય, બરાબર, નવો માલ ઉત્પાદન કર્યો હોય તે, અને એની સાથે સાથે જૂનો બચાવેલો માલ હોય, ગોડાઉનમાં ભરી રાખ્યો હોય, તો એ માલ પણ આપણા માટે સ્ટોક કહેવાય, જથ્થો કહેવાય. તો આ કુલ જથ્થામાંથી તમે કેટલો માલ વેચવા કાઢો છો, તો એ પુરવઠો છે ને, એ જથ્થાનો જ ભાગ છે. એટલે જથ્થા કરતાં વધારે કેવી રીતના હોઈ શકે? આપણી પાસે જેટલો માલ સ્ટોકમાં હોય એનાથી વધારે વેચવા તો કાઢી જ ના શકીએ ને. એટલે પુરવઠો કુલ જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં. પણ એવું કહે છે, જો ઉત્પાદનમાં એટલે ચાલુ સમયના ઉત્પાદનમાં આપણે અગાઉનો જથ્થો ઉમેરી દઈએ, એડ કરી દઈએ, જૂનો માલ આપણી પાસે ગોડાઉનમાં પડી રહ્યો હોય એ માલને આપણે ચાલુ વર્ષના ઉત્પાદનમાં ભેગો કરી દઈએ અને બધો જ માલ વેચવા કાઢી નાખીએ, નવું ઉત્પાદન વત્તા જૂનો માલ બધું જ વેચવા કાઢી નાખ્યું, તો જો ઉત્પાદનમાં અગાઉનો જથ્થો ઉમેરીને વેચાણ માટે મૂકવામાં આવે તો પુરવઠાનું પ્રમાણ ઉત્પાદનના પ્રમાણ કરતાં વધારે રહે. બરાબર. દાખલા તરીકે જાન્યુઆરી મહિનામાં એક સાયકલ બનાવતી કંપનીએ 500 સાયકલ બનાવી, એ ઉત્પાદન છે. પણ ધારો કે ગયા વર્ષે બનાવેલી સાયકલોમાંથી 100 સાયકલ પડી રહી હતી ગોડાઉનમાં. હવે અત્યારે જાન્યુઆરીમાં બનાવેલી સાયકલના ભાવ વધારે આવતા હતા, તો કંપનીએ શું કર્યું, ચાલુ વર્ષના ઉત્પાદનની 500 સાયકલ અને પેલી ગયા વર્ષની 600 સાયકલો વેચવા કાઢી નાખી. તો શું થયું? પુરવઠો ઉત્પાદન કરતાં વધી ગયો. યસ. એટલે અહીં એવું બની શકે છે કે પુરવઠાનું પ્રમાણ ઉત્પાદનના પ્રમાણ કરતાં વધારે રહી શકે છે. તેથી પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે છે, પણ પુરવઠો કુલ જથ્થા કરતાં વધારે ના હોય. આમ આપણા આ ચેપ્ટરના મુખ્ય સેક્શન સી, ડી, ઈ 2, 3 અને 5 માર્કના બધા જ પ્રશ્નોના જવાબ અહીં પૂરા થયા. હવે આપણે આ ચેપ્ટરના સેક્શન બી તરફ જઈએ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. દરેકનો 1 ગુણ. પ્રશ્ન નંબર 1, જથ્થો એટલે શું? તો જવાબ: ઉત્પાદનનો એવો ભાગ
ઉત્પાદનનો એવો ભાગ જે પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા માટે તૈયાર નથી. બરાબર સમજો. ઉત્પાદનનો એવો ભાગ જે પ્રવર્તમાન અત્યારની કિંમતે ઉત્પાદક એને વેચવા માટે તૈયાર નથી, એટલે એને ગોડાઉનમાં મૂકી રાખ્યો છે, તે જથ્થો છે. પ્રશ્ન 2. પુરવઠાનો ખ્યાલ કઈ બે બાબતોના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે? તો જવાબ: પુરવઠાનો ખ્યાલ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમય. પુરવઠાનો ખ્યાલ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે. પ્રશ્ન 3. પુરવઠાની વ્યાખ્યા આપો. જવાબ: ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ઉત્પાદકો કે વેપારીઓ ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ઉત્પાદકો કે વેપારીઓ ઉત્પાદનનો એટલે વસ્તુઓનો જેટલો પણ ભાગ બજારમાં વેચવા માટે તૈયાર હોય તેને પુરવઠો કહેવાય છે. ઉત્પાદક કે વેપારીઓ ઉત્પાદનનો જેટલો પણ ભાગ બજારમાં વેચવા માટે તૈયાર હોય તેને પુરવઠો કહેવામાં આવે છે. પ્રશ્ન 4. પુરવઠાની અનુસૂચિ એટલે શું? અનુસૂચિ એટલે એક પ્રકારનું કોષ્ટક, જે કોષ્ટકમાં જુદી જુદી કિંમતે કેટલો પુરવઠો બજારમાં વેચવા માટે લાવવામાં આવે છે. અર્થ: કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે યાદીને પુરવઠાની અનુસૂચિ કહે છે. ફરીથી, કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે. પ્રશ્ન 5. પુરવઠા રેખાનો ઢાળ કેવો છે? પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે. ધન ઢાળ એટલે શું? ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર તરફ જવું. પ્રશ્ન 6. અલભ્ય વસ્તુઓને પુરવઠાનો નિયમ શા માટે લાગુ પડતો નથી? યાદ કરો, પુરવઠાના નિયમના અપવાદોમાં અલભ્ય કે દુર્લભ વસ્તુઓ, પ્રાચીન સમયના સિક્કાઓ હોય, ચલણી નોટો હોય કે કલાકૃતિઓ હોય, બરાબર, તો એ બધી વસ્તુઓ અલભ્ય છે, દુર્લભ છે. અલભ્ય વસ્તુઓની કિંમત વધવા છતાં પણ એના ભાવ વધે ને, બરાબર. અલભ્ય વસ્તુઓ બહુ મોંઘી મળે, એની હરાજીમાં વેચાણ કરવા જઈએ તો ભાવ બહુ મળે, પણ એની કિંમત વધવા છતાં તેના પુરવઠામાં વધારો કરી શકાતો નથી. નવું બનાવી ના શકાય, ઉત્પાદન ના થઈ શકે. આથી આવી વસ્તુઓને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. કેમ કે અલભ્ય વસ્તુઓનું નવું ઉત્પાદન શક્ય નથી. છેલ્લો પ્રશ્ન નંબર 7. પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે? અપવાદ. પુરવઠાના નિયમના અપવાદો કયા છે? જવાબ: પુરવઠાનો નિયમ પ્રાચીન કાળની હસ્તપ્રતો, ઓરિજિનલ મૂળ હસ્તપ્રત હોય, મૂળ લખાણ, પ્રાચીન મૂર્તિઓ હોય, પ્રાચીન સમયના સિક્કાઓ હોય, કલાકૃતિઓ હોય જેવી અલભ્ય વસ્તુઓ, જે દુર્લભ વસ્તુઓ છે, આપણને જલ્દીથી મળી ના જાય એવી વસ્તુઓ છે. તેમજ લીલા શાકભાજી હોય, પાકા ફળ હોય, માંસ, ઈંડા વગેરે જેવી નાશવંત વસ્તુઓને માટે અપવાદ છે. એટલે ટૂંકમાં આપણે એવું કહીએ કે પુરવઠાનો નિયમના અપવાદો 2 છે: અલભ્ય કે દુર્લભ વસ્તુઓ અને બીજું છે નાશવંત વસ્તુઓ. આની સાથે સેક્શન બીના એક વાક્ય હમણાં સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થયા. હવે આપણે છેલ્લું સેક્શન જોઈએ, સેક્શન એ, MCQના પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. કિંમત અને કિંમતના ઘટાડાને કારણે
કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય? કિંમતમાં થતા ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય? જવાબ આપ્યો છે સી, સંકોચન. પ્રશ્ન 2. કિંમત સિવાયના પરિબળો પ્રેરિત જો ફેરફાર થાય, કિંમત સિવાયના પરિબળો એટલે અન્ય પરિબળો પ્રેરિત ફેરફાર થાય તો તેના લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય? તો જ્યારે કિંમત સ્થિર રહે છે અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તો પુરવઠામાં કાં તો વધારો થઈ શકે કાં તો ઘટાડો થઈ શકે. એટલે તમારો જવાબ આવે ડી, વધારો કે ઘટાડો. પ્રશ્ન 3. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. પુરવઠા અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે. 4. શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો પણ ઘટાડવામાં આવે છે? એવું તો શું છે જે ઘટે તો નફાનું પ્રમાણ પણ ઘટશે અને પુરવઠો પણ ઘટશે? તો એનો જવાબ છે કિંમત. ઓપ્શન સી. જ્યારે વસ્તુની કિંમત ઘટે છે તો એમાંથી મળતો નફો ઘટી જાય છે અને નફો ઘટે છે તો પુરવઠામાં પણ ઘટાડો થાય છે. નેક્સ્ટ, જથ્થો કુલ પુરવઠા કરતાં વધારે હોઈ શકે છે. જથ્થો કુલ પુરવઠા કરતાં વધારે હોઈ શકે છે. એ. છેલ્લો પ્રશ્ન નંબર 6. ભવિષ્યમાં ભાવો વધવાની અટકળ હોય. ભવિષ્યમાં ભાવો વધવાની અટકળ હોય, આપણે ભાવ વધવાનો હોય 2 મહિના પછી, તો વેપારીઓ શું કરશે? માલ સ્ટોક કરીને ગોડાઉનમાં મૂકી દેશે. હમણાં નથી વેચવો, ભાવ વધે ત્યારે વેચીશું. એટલે પ્રશ્ન એવો છે કે ભવિષ્યમાં ભાવ વધવાની અટકળ હોય તો પેઢી વર્તમાનમાં શું કરશે? પુરવઠો ઘટાડી દેશે, માલ બજારમાં વેચવા ઓછો મૂકશે. એટલે પુરવઠો શું કરે છે? ઘટાડે છે. કેમ કે ભવિષ્યમાં ભાવ વધવાની અટકળ છે, એટલે ભાવ વધે ત્યારે વેચવા કાઢવાનું, અત્યારે નહીં વેચવાનું. તો આમ આપણને આ જુદા જુદા MCQના પ્રશ્નો આપ્યા છે. આની સાથે આપણું ચેપ્ટર નંબર 4 પુરવઠો પૂરું થાય છે. નેક્સ્ટ વીકથી આપણે ચેપ્ટર નંબર 5 શરૂ કરીશું. ઓકે, ગુડ ડે.